પડે એ માટે ગેરંટી માંગતા હોય છે, પણ હકીકત આપણા શરીરની અંદર બીમારી આવે છે ક્યાંથી? તો કે આપણા શરીરને ચલાવવા માટે જે પોષક તત્વો શરીરની અંદર ઓલરેડી આપણા ખોરાકમાંથી ઓછા મળતા હોય અને લાંબો સમય ઓછા મળે ત્યાંથી બીમારીનું નિર્માણ થાય. તો આપણે લાખ લાખ ધન્યવાદ માનીએ છીએ સાબરાજીનો કે ભારત દેશની અંદર એક સ્વાસ્થ્ય ક્રાંતિનું અભિયાન લઈ અને આ સિસ્ટમની શરૂઆત કરી છે. એની અંદર જે કઈ પ્રોડક્ટ એને બનાવી છે એના માટે પહેલા એને ઘણા બધા સંશોધનો કરેલા કે ભાઈ આજની અંદર માર્કેટની અંદર કઈ રીતે બીમારી કૂદકે અને ભૂતકે વધતી જાય છે, આ બીમારી વધવાના કારણો કયા કયા, એના જે કારણો છે એની ઉપર જો કંટ્રોલ આપવામાં આવે તો બીમારી કઈ રીતે ઘટે એનું એને રિસર્ચ કરે છે. અને રિસર્ચ કર્યા પછી જે પ્રોડક્ટની અંદર જે કઈ હાર્મફુલ કેમિકલ હોય, જે આપણા શરીરને નુકસાન કરતા હોય, એ તત્વો એ પ્રોડક્ટમાંથી હટાવી અને એ પ્રોડક્ટ બને અને તમારા મારા ઘર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરે. કારણ કે સવારથી લઈને સાંજ સુધી આપણે માર્કેટમાંથી જે કઈ પ્રોડક્ટ ખરીદીએ છીએ એ પ્રોડક્ટની અંદર કંઈક ને કંઈક એવા કેમિકલ એસેસ હોય છે કે જેના માધ્યમથી આપણું શરીર ડેમેજ થાય અને જે રીતે એ ડેમેજ થવાનું પ્રમાણ વધતું જાય છે એ પ્રમાણે બીમારીઓ વધતી જાય છે. જે પ્રમાણે બીમારીઓ વધતી જાય છે એ પ્રમાણે એલોપેથી સાયન્સ એની ઉપર નવા નવા સંશોધનો કરી અને એના માટે દવા બનાવે છે. તો જે કઈ એલોપેથી દવા છે ને એના મેન મૂળ કે કેમાંથી બને છે તો 2-3 જાતના કેમિકલો ભેગા થઈ અને બને છે અને આ શરીરને જે કઈ રોગ આવ્યો ને એ રોગને દબાવવાનું કાર્ય કરે છે. પણ આ સંસ્થા પ્રોડક્ટ ટાઈપની બનાવી પ્રોડક્ટ યુઝ કરવાથી આપણા શરીરની અંદર બીમારી આવે નહીં. અને હકીકત જે લોકોની બીમારી છે એ આ સંસ્થાનો કે આ બેનનો પ્રોડક્ટ વાપરવાનો યુઝ કરે છે એટલે ઓટોમેટિક એના શરીરમાંથી ધીમે ધીમે બીમારીઓ ઓછી થતી જાય છે. એનું મેઇન કારણ છે કે પ્રોડક્ટની અંદર જે કઈ કેમિકલો માર્કેટની અંદર આવતા હતા એ એને હટાવે. હવે જોઈએ કે ભાઈ આપણે સવારે ઉઠે અને કોઈ પણ વ્યક્તિ પહેલા નંબરમાં તો બ્રશ પકડે છે, દાંત સાફ કરવા માટે બ્રશ પકડે છે. તો માર્કેટની અંદર જે બ્રશ આવે છે આની અંદર જે બ્રશ આવે છે ને એમાં ફરક છે. કઈ રીતે જે ફર્સ્ટ ગ્રેડનો જે પ્લાસ્ટિક છે ને એમાંથી આ બ્રશ બને છે. માર્કેટની અંદર રીપ્રોસેસથી બનતા હોય કારણ કે માર્કેટની અંદર દરેકે દરેક વ્યક્તિનું માત્ર ને માત્ર હું કેમ પૈસા વાળો છું ત્યાંથી શરૂઆત થાય છે. કોઈ પણ પ્રોડક્ટ કંપની બનાવે છે તો એ પ્રોડક્ટ બનાવી અને કંપનીના માલિક કઈ રીતે વધારે મેળવી છે પછી એ તમારા મારા ઘર સુધી પહોંચાડે. તો જે લોકો પાસે એ પ્રોડક્ટ જાય છે એ દરેકનો મેઇન મકસદ હોય છે કે હું પૈસા વાળો. ત્યાર પછી અમુક પ્રોડક્ટ એવી છે કે જે હકીકત વધારે વધારે પ્રોડક્ટનો માર્કેટની અંદર પ્રસાર થાય છે અને પ્રસાર કોઈ સેલિબ્રિટી હોય છે. શા માટે? તો એ વસ્તુનું સેલિંગ વધે એમાં. તો સેલિબ્રિટીઓ પાસે પ્રોડક્ટની એડવર્ટાઇઝ કરવામાં આવે એટલે સેલિબ્રિટીઓ પણ કરોડો રૂપિયા લેશે અને ટોટલ સસ્તા પ્રોડક્ટ માટે કરે. તો આ દરેકે દરેક જગ્યાએ આમ વ્યક્તિ વિસરતી જાય છે. એમાંથી બહાર કાઢવા માટે ટીચર્સ આપણે જે એક અભિયાન તમારા ચાલુ કર્યું છે અને ટોટલ પ્રોડક્ટ કલર કેમિકલ હટાવી અને તમારા મારા ઘર સુધી પહોંચાડવાનું છે. એની પહેલી જ વાત કરી બ્રશ. તો આમાં પ્લાસ્ટિકમાંથી બ્રશ બન્યું છે ત્યાર પછી એની ઉપર આપણે જે પેસ્ટ લગાવી અને પેસ્ટ જે લગાવી છે એની પેસ્ટની અંદર એવા કેમિકલ હોય છે કે જે આપણા દાંતના ઉપલા કવરને તોડવાનું કાર્ય કરે છે. લાલ ગ્રંથિવાટી આપણા જઠરની અંદર જાય છે. તો જે જગ્યાએથી આપણે જે કાંઈ પણ ખોરાક ખાધો એ ખોરાકમાંથી કેલ્શિયમને ઓબ્ઝર્વ કરીને હાડકા સુધી પહોંચાડવાનું કાર્ય જે કન્ટિન્યુ શરીરની અંદર હોય છે ને પણ એની જગ્યાએ ફ્લોરાઇડ આડું પડે છે અને કેલ્શિયમની જગ્યાએ ફ્લોરાઇડ બોન્ડિંગ કરે છે. હાડકાને કેલ્શિયમ નથી મળતું અને ફ્લોરાઇડ મળવાનું ચાલુ થાય છે. એટલે આપણા હાડકા દિવસે ને દિવસે જે એની નરમાશ હોવી જોઈએ કે જે રીતે હાડકું મજબૂત થવું જોઈએ ને એ રીતે થતું નથી. હાડકું પોલું થવાનું ચાલુ થતું અને એનું પ્રેક્ટિકલ ઉદાહરણ કાઢે જે આપણી જીવનશૈલી બદલી એના હિસાબે આપણે દાંતો ઉપરથી પેસ્ટ ઉપર રહેવા. તો પહેલાના સમયની અંદર જ્યાં આપણા આગળના સમયમાં દાંતોનો જ ઉપયોગ થતો તો કહેવાય છે કે વ્યક્તિ દાંત લઈને જન્મથી નહીં
પણ દાંત લઈને જરૂર સાથે દાંતી. પણ જ્યારથી પેસ્ટની શરૂઆત થઈ ત્યારથી ઘટના એવી ઘટી છે કે વ્યક્તિ દાંત લઈને જન્મતી નથી, પણ 45, 50 કે 60 વર્ષ આવે ને એટલે એના મોઢામાં દાંત રહેતો નથી. આ જે મોઢાની અંદર દાંત રહેતો નથી ને એનું મેઇન કારણ છે પેસ્ટની અંદર ફ્લોરાઇડ. આ સંસ્થાએ પેસ્ટનું રિસર્ચ કર્યું અને એને એવું જાણવામાં આવ્યું કે આ ફ્લોરાઇડથી જ હકીકતમાં માનવ શરીરને નુકસાન થાય છે. તો એને પેસ્ટની ટ્રાય મારી કોઈ ફ્લોરાઇડ વગર પેસ્ટ બને તો કે હા તો એને બને. કારણ કે એનો રેશિયો છે ભાઈ WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એવું કહે છે કે પેસ્ટની અંદર ફ્લોરાઇડ નાખી શકાય, પણ એનું માપ આપ્યું છે 1 થી લઈ અને 1.5 ppm. તો માર્કેટની અંદર મેજોરિટી જે વધારેમાં વધારે પેસ્ટ વપરાય છે ને એની અંદર 1000 ppm ફ્લોરાઇડ છે. એ યુઝ કરવાથી જે કઈ દાંતના પ્રોબ્લેમ આવે છે એ આ સંસ્થાની પેસ્ટ યુઝ કરવાથી 1 થી 2 પેસ્ટ પૂરી કરે ને હકીકત જે કઈ દાંતનો પ્રોબ્લેમ હોય કે પેઢાનો પ્રોબ્લેમ હોય કે પાયા થઈ ગયો કે પેઢામાંથી રસી નીકળતા હોય ઓલરેડી સારા થાય. ત્યાર પછી પેસ્ટ કર્યા પછી કોઈ પણ વ્યક્તિ નાવા ધોવાનું રાખે તો નાવા ધોવાની અંદર પણ સાબુ અને શેમ્પૂનો યુઝ કરે. તો સાબુ અને શેમ્પૂની અંદર એને રિસર્ચ કર્યું આની અંદર કયા કયા એવા કેમિકલો છે કે જે માનવ શરીરને નડે. એ કેમિકલો એને હટાવ્યા અને ખાસ કે વેજીટેરિયન સાબુ અને શેમ્પુ બનાવ્યા. માર્કેટની અંદર તમે ચેક કરજો સાબુ અને શેમ્પુ વેજીટેરિયન, કારણ કે એનો મેઇન મકસદ છે કે સ્વાસ્થ્ય રક્ષા, કે વ્યક્તિનું સ્વાસ્થ્ય કઈ રીતે સારું રહે અને કઈ રીતે લાંબો સમય સારું રહે એ રીતે પ્રોડક્ટ બનાવે છે. એટલે કોઈ પણ એવા કલર કેમિકલ એસેજ એની અંદર નથી કે જે માનવ શરીરને નુકસાન થાય. અને માર્કેટની અંદર મેજોરિટી માણસનો સ્વભાવ છે કે કાંઈ પણ વસ્તુ લેવા જાય ને હકીકત એને લેબોરેટરી પોતાના ઘરની ઊંઘી લે કે જેની અંદર સુગંધ વધારે આવતી હોય એ વસ્તુ એ યુઝ કરે. હવે સુગંધ વધારવા માટે જે નેચરલ વસ્તુ હોય છે ને એની સુગંધ ઓછી હોય. એટલે જે લોકો ફિલ્ડની અંદર જતા હોય છે ને એને ખ્યાલ હોય જ છે કે રેગ્યુલર જે કાર્ય કરે છે ને એને ખ્યાલ આવે ભાઈ પ્રશ્નો આવે તમારા સાબુમાં શેમ્પુમાં સુગંધ બરાબર નથી આવતી. માર્કેટની વસ્તુની અંદર તો સુગંધ બહુ આવે છે, પણ એ સુગંધ લાવવા માટે એને કલર અને એસેન્સ અથવા તો કેમિકલો નાખવા પડે છે. આ સંસ્થાએ કલર કેમિકલ હટાવ્યા અને એવા સાબુ અને શેમ્પુ બનાવ્યા. ભાઈ 12 ક્વોલિટીના નાવાના સાબુ છે, 6 ક્વોલિટીના માથું ધોવાના શેમ્પુ છે. એ દરેકે દરેક વેજીટેરિયન છે ને એની અંદર કોઈ પણ એવું કલર કેમિકલ નથી કે જેનાથી આપણા શરીરને નુકસાન. અને એ પોતે કોઈ પણ વ્યક્તિ યુઝ કરે એટલે ખ્યાલ જ આવે, કારણ કે પરમાત્માએ આપણને રવાડે જે કાળા આપ્યા છે એનાથી કાંઈ પણ ટોક્સિન્સ આપણા શરીરની અંદર આવ્યા હોય ને હવા પણ એને કે ખોરાકથી તો એ સીધુંથી પાછા બહાર નીકળે. તો આ જે સાબુ અને શેમ્પુ છે ને જે આપણે એ કાળા ફોડવાનું કાર્ય કરે છે, આપણા શરીરને સાફ કરવાનું કામ કરે છે, બેક્ટેરિયાથી દૂર રાખવાનું કામ કરે છે, પણ એની અંદર માર્કેટ રીતે સુગંધ નથી. તો યુઝ કરવા હકીકત આપણા શરીરને બેનિફિટ છે. ત્યાર પછી દુનિયાની આ એક એવી સંસ્થા છે કે જે ટેક્સટાઇલ લઈને માર્કેટની અંદર આવી. અને એ ટેક્સટાઇલ પણ કેવું ભાઈ 3 સિઝનની અંદર માનવ શરીરને બહારનું ટેમ્પરેચર અને તમારા શરીરને મેન્ટેન કરવાનું કાર્ય કરે છે. અને કાપડની અંદર 20% વિસ્કોસ એની યુઝ કરે. એનાથી 3 ટાઈમ ઋતુનું જે બહારનું ટેમ્પરેચર ને આપણે ટેમ્પરેચર જળવાઈ રહે છે. અને એ છે વિશેષ કે પૂરા ભારતની માર્કેટની અંદર તમે આટા મારશો કોઈ જગ્યાએ કાપડ ઉપર તમને પ્રિન્ટેડ ભાવ લખેલો નહીં. આખા ભારતમાં કોઈ પણ દુકાનની અંદર વ્યા જાઓ, કોઈ પણ સાડીની દુકાન ઉપર વ્યા જાઓ, કોઈ પણ જગ્યાએ પ્રિન્ટેડ ભાવ નહીં. આ સંસ્થા લોકોને રીઝનેબલ ભાવમાં મળી રહે અને કોઈ પણ વ્યક્તિ છેતરાય નહીં એ માટે પ્રિન્ટેડ ભાવ આપે છે. નાયા ધોયા ત્યાર પછી કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જે કઈ એના ઈષ્ટદેવને કે માતાજીને કે કોઈ પણ ભગવાનને માનતા હોય તો એને આપણે દીવાબત્તી કરવાનો દિવસ છે. તો આની અંદર અગરબત્તી છે અને આપણા શાસ્ત્રોની અંદર એક નિયમ છે કે અગરબત્તી
વાંસને બાળોને અને માર્કેટની કોઈ પણ અગરબત્તી વાંસની હળીમાંથી બને છે. આ સંસ્થાએ લાકડાની હળીમાંથી અગરબત્તી બનાવી છે. એ અગરબત્તી પણ એ જેવી છે કે ગમે ત્યારે તમે એને સળગાવીને રૂમની અંદર મૂકી દો તો સુગંધ જ આવે છે. નહીં કે એની અંદર કોઈ એવા હાર્મફુલ કેમિકલો નથી કે જે શ્વાસોશ્વાસ દ્વારા આપણા શરીરની અંદર જાય એટલે આપણા શરીરને ટેવે. એવી અગરબત્તી પણ માર્કેટની અંદર વાંસની મળે છે. અહીંયા લાકડાની જે સ્ટીક હોય ને એમાં બનેલું છે. ત્યાર પછી એવા રસોઈ ઘરની અંદર તો રસોઈ ઘરની અંદર શા અને શા આજે ગુજરાતનું મેન પીણું છે. ગુજરાતની અંદર એક પણ ઘર એવું નહીં હોય કે એની ઘરની અંદર શા નહીં હોય. કારણ કે સ્પેશિયલ પીણું થઈ ગયું છે એટલે કોઈ પણ ની ઘરે તમે જાઓ એટલે પહેલો જ આગ્રહ શાનો હોય છે. એ શા પણ જો કુદરતી જે રીતે એને ઉગાડી છે અને એના પાનની અંદર કુદરતી રીતે 5% ટોનિન નામનું તત્વ હોય છે. એ તત્વ આપણા શરીરની અંદર જાય ને આપણા શરીરની અંદર સ્ફૂર્તિ આવે. યોગ્ય રીતે એને પીવામાં આવે ને તો એ જડીબુટ્ટીનું કામ પણ કરે છે. પણ માર્કેટની અંદર જે 5% સાના છોડની અંદર કુદરતી રીતે ટોનિન નામનું તત્વ હતું કે માર્કેટની અંદર કંપનીઓ પોતાના ગ્રાહકોને જકડી રાખવા માટે એક સિન્થેટિક ટોનિન બનાવ્યું અને એની ઉપર સ્પ્રે કરીને છાંટવાનું ચાલુ કર્યું. માર્કેટની અંદર 15% થી લઈને 35% એક્સ્ટ્રા ટોનિન નાખે જે સિન્થેટિક હોય છે. અને કોઈ પણ જો સાનું બંધારણ થઈ ગયું હોય તો એ સાનું બંધારણ થવા પાછળનું કારણ જે સિન્થેટિક ટોનિન છે. તો આ સંસ્થાની અંદર નેચરલ છાશ છે. એની અંદર વધીને 5% કુદરતી રીતે જે ટોનિન આવે એ છે. માર્કેટની અંદર કંપનીઓ કરે શું કામ તો પોતાના ગ્રાહકોને જકડાઈ રાખવા માટે. અને એમ એક ખાલી એક્ઝામ્પલ આપણે લઈએ ને તો સુરતની અંદર વધારેમાં વધારે ઘરમાંથી જીવરાજ નંબર 9 નીકળો. આખા સુરતમાં સર્વે કરે ને તો દાદાગીરીથી જીવરાજ નંબર 9 સા નીકળે. એ જ જગ્યાએ તમે સિટી ફરી જાઓ, અમદાવાદની અંદર જાઓ તો અમદાવાદના વધારેમાં વધારે ઘરમાંથી વાઘ બકરી. એવી જ રીતે અમુક વિસ્તારની અંદર રાજાણીની સારી, અમુક વિસ્તારની અંદર તુલસીની નીકળે. અમારા સાવરકુંડલા આજુબાજુ ચાણક્યની નીકળે. કારણ કે દરેકે દરેક કંપનીની ફોર્મ્યુલા હોય છે કે એની જે કઈ એની અંદર એક્સ્ટ્રા ટોનિન નાખ્યું છે એ ટોનિનનું લોકોને બંધાણ થાય અને એ જે પીધા પછી એ ગ્રાહક કાયમિક માટે આપણો રહે આવી એની ફોર્મ્યુલા હોય છે. તો એ કઈ જે કઈ માર્કેટની સારા પીવાથી કોઈ પણ એસિડિટી હોય એસિડિટી રહેતી હોય તો આ સંસ્થાની સા લઈ અને પીવાનું ચાલુ કરે. એટલે જો સાથી જ એસિડિટી થતી છે તો આ સંસ્થાની સાથે એસિડિટી નહીં થાય. બીજું આ સાને કળો કરીને પીવામાં આવે તો ક્યારેક આપણે નર્વસ થઈ ગયા હોય અથવા તો ટાઈડ આવવાની શરૂઆત થઈ ગઈ હોય અથવા તો ફૂલ થાકેલા હોય ત્યારે આનો ઉકાળો કરીને પી લેવાનો. લગભગ 20 મિનિટની અંદર સુસ્તી આવી જાય. આ ટાઈપની સંસ્થાએ બનાવી. ત્યાર પછી રસોડાની અંદર કે કહેવાય છે આપણા આયુર્વેદની અંદર લખેલું છે કે રસોડાના મસાલાના જે 20 ડબલા છે ને આ 20 મસાલાને જો યોગ્ય રીતે હાંકી લેવામાં આવે તો આ રસોડાના મસાલા દુનિયાનો મોટામાં મોટો મેડિકલ. પણ આજે આ દેશની પરિસ્થિતિ એવી છે કે ઉત્પાદન ઓછું છે, જરૂરિયાત વધારે છે અને લોકોને પૈસા પાછળ જ સાથ થઈ ગઈ છે. એટલે આપણે કલ્પના ન કરવી ને એ વસ્તુ પણ માર્કેટની અંદર ડુપ્લિકેટ મળે છે. એના માટે ગવર્મેન્ટ પણ કઈ કરી શકે એમ નથી. ગવર્મેન્ટનું એક ઉદાહરણ આપું, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કીધું હતું અત્યારે જે રીતે ભેળસેળ થાય છે આવી જ ભેળસેળ જો ભારતની અંદર ચાલુ રહે તો 2025 થી 30 ની અંદર લોકોના ઘેરે ઘેરે કેન્સરના દર્દીઓ હોય છે. આ ચેતવણી છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. પણ આજે સરકારે સર્વે કર્યું તો 14 કરોડ લીટર દૂધનું ઉત્પાદન છે અને સાંજે 66 કરોડ લીટરનું સેલિંગ છે, વેચાણ. તો 50 કરોડ લીટર જે દૂધ બન્યું છે એ દૂધ બનવા પાછળનું કારણ માત્ર ને માત્ર પૈસા છે. પણ એ દૂધનો યુઝ કરે છે આજે ભારતની અંદર જોઈએ તો નાના નાના બાળકોને વધારે યુઝ કરે છે. તો જે વ્યક્તિ હકીકત બનાવે છે એ માત્ર ને માત્ર પૈસા માટે બનાવે છે. એ જ દૂધથી લોકોનું આરોગ્ય બગડે છે અને જે આવનારી આ દેશની નવી પેઢી છે ને એના આરોગ્ય સાથે છેડા. આજે નાના નાના ફૂલ જેવા બાળકો હોય છે અને એની એ દૂધ પી અને એ જયારે બીમાર પડે છે
ત્યારે એના માવતરની જે ટેન્શન થઈ જાય છે એ પાછળનું કારણ માત્ર ને માત્ર પૈસા. એવી જ રીતે આપણે વાત કરી કે રસોડાની આઈટમની અંદર તો ભારતની અંદર એક પણ ઘર બાકી નહીં હોય કે એના ઘરની અંદર નમક નહીં હોય. અને જયારે આપણે લાઈવ પ્રોગ્રામની અંદર હોય છે ને ત્યારે પૂછીએ બહેનોને નમકની કેટલી ક્વોલિટી હોય છે એટલે બહેનો બતાવવા મળે નિરમા છે, ટાટા છે, દાંડીનું આવે છે. એ તો બેન કંપનીના નામ ક્વોલિટી તો કે એ નથી ખબર. તો 3 ક્વોલિટીનું સાલ્ટ આવે. એક આવે સી સાલ્ટ યાની કે સમુદ્રી નમક. સમુદ્રી નમક માટે ભારત સરકારે 1950 ની અંદર એક લો બનાવેલો છે કે લો સોડિયમ આયોડાઇડ સાલ્ટ આપણા શરીર માટે સારું છે. ત્યારથી લઈને આજ દિવસ સુધી જે જગ્યાએ ભારત સરકાર રસોડા હાલે છે ત્યાં લો સોડિયમ આયોડાઇડ સાલ્ટ હાલે એ યુઝ કરે છે. અને ત્યાર પછી રેશનિંગ ની અંદર જે નમક આપે છે ને એ પણ લો સોડિયમ આયોડાઇડ સાલ્ટ છે જે સારામાં સારું. તો આ સંસ્થાએ લો સોડિયમ આયોડાઇડ સાલ્ટ બને. બીજી કંપની બનાવે છે ટાટા. તો ટાટાનું નમક આવે છે DRI ડબલ રિફાઇન્ડ આયોડાઇડ સાલ્ટ. એની અંદર 15 ppm આયોડીન છે. લગભગ 1 kg નો ભાવ 32 રૂપિયા છે. તો આ સંસ્થાએ ટ્રિપલ રિફાઇન્ડ બને. લગભગ આજ દિવસ સુધી કોઈ ખ્યાલ નહીં કોઈ નમક ને રિફાઇન્ડ કઈ રીતે કરતા હોય. ટાટાનું ડબલ રિફાઇન્ડ છે, આ ટ્રિપલ રિફાઇન્ડ છે. એકવાર મીઠાના ફોર્મમાં આવે એને પાછું પાણીના ફોર્મમાં કરે, પાછું ઉકળીને પાછું મીઠાના ફોર્મમાં લાવે અને જે કઈ અશુદ્ધિ હોય એ બહાર કાઢતા જાય અને પછી જે પ્યોર નમક બને છે. તો આ સંસ્થાએ ટ્રિપલ રિફાઇન્ડ બનાવ્યું છે. એની અંદર 20 થી લઈને 30 ppm આયોડીન આપેલું છે. કારણ કે આ સંસ્થા સ્વાસ્થ્ય માટે કામ કરે છે અને સ્વાસ્થ્યનું વધારે ધ્યાન આપે નહીં કે નફા. તો ડબલ ડિપેન્ડ ટ્રિપલ ડિપેન્ડ આયોડીન 30 ppm આયોડીન અને 1 kg નો ભાવ 24 રૂપિયા છે. અને આ સંસ્થાનું જો જેવી રીતે રેશનિંગ કાર્ડ છે એવી રીતે એનું કાર્ડ કઢાવી લીધેલું હોય તો આપણને 20 રૂપિયામાં આપે. ત્યાર પછી મરચું પાવડર. મરચું પાવડર શા માટે આજે આપણે યુઝ કરીએ છીએ ને ભૂલી ગયા છે. કારણ કે મરચાના જે ઉપલા કવરની અંદર કેપ્સેસિન નામનું તત્વ હોય છે એ તત્વ રસોઈ માટે મરચું પાવડર આપણા શરીરની અંદર જાય છે. એટલે પહેલા નંબરમાં આપણા રક્તચાપને વધારવાનું કાર્ય કરે છે. બીજા નંબરમાં આપણે શરીરની ધમનીઓ સાફ કરવાનું કામ કરે છે. ત્રીજા નંબરમાં આપણા લોહીને પતલું રાખવાનું કામ કરે છે. ચોથા નંબરમાં આપણા હૃદયની કાર્યક્ષમતા વધારે છે. અને 5મા નંબરની અંદર આપણી જે સ્ટેમિના પાવર હોય એ વધારવાનું કામ મરચું પાવડર કરે છે. પણ સાથે એના જો બીજ દળેલા હોય તો આપણા લીવરની ડેમેજ કરે છે, આપણી કિડનીની ડેમેજ કરે છે અને આપણા શરીરની અંદર સ્ટોન બનાવવા વધી ગઈ. તો માર્કેટની અંદર તમે ગમે ત્યાં વસ્તુ તૈયાર લેશો અથવા તો જાતે ઘેરે દળાવશો તો વધીને આપણે એના બીજ કાઢવાના છીએ, એના બીજ કોઈ કાઢતું નથી. ફળ ઘરે મારા મિત્રની વાડીએ ગયે વર્ષે એને મરચું દળવા માટે ઘંટી લીધી છે. એની પોતાની વાડીએથી મરચું પાવડર દળીને વેચે છે. લગભગ એના બાપુજી ને એના ભાઈ બંને થઈ અને 1.25 કરોડ થી લઈને 1.5 કરોડ નું મરચું પોતાની વાડીએ ઘંટી એ વેચે છે. પણ એ બી કાઢતા નથી. મારી ઉંમર જયારે નાની હતી ત્યારે નાનપણની અંદર મારા મધર મરચું પાવડર ખાંડતા ન તો એ ખાલી ડીટ જ કાઢતા, બી કાઢતા નહીં. કારણ કે આ સંસ્થા એ સંશોધનો કરે હકીકત આપણા શરીરની અંદર શું નડે એ હટાવ્યું છે. તો બીજ નડતા હતા આપણા શરીર માટે નુકસાનકારક છે એટલે એને બીજ હટાવ્યા છે અને ઉપરું કવર જ છે. અને એ જયારે દળાય છે ને ત્યારે ગરમ નથી થતું. કોઈ પણ વસ્તુ ઓલરેડી કોમ્પ્લેક્સ છે અને એને જયારે પીસવામાં આવે અથવા તો એની પ્રોસેસ કરવામાં આવે ત્યારે ગરમ થાય અને ન થાય એમાં પણ જમીન આસમાનનો ફરક પડે. જેવી રીતે આપણે રસોઈ બનાવીએ અને ગેસ ઉપર રસોઈ બનાવીએ અને લાકડાના તાપ ઉપર રસોઈ બનાવીએ અને જે રીતે સ્વાદમાં ફરક પડે છે એવી જ રીતે કોઈ પણ વસ્તુને પીસવામાં આવે અને ત્યારે ગરમ થાય અને ન થાય એમાં એટલો જ ફરક પડે છે. કારણ કે ગરમ થાય એટલે એની અંદર જે હકીકત આપણા શરીરને જે પોષક તત્વો જોઈતા હોય છે ને એ લાકડાના તાપ કરતા જેવી રીતે ગેસમાં બળે છે ને એવી જ રીતે ગરમ થાય અને ન થાય એમાં બળે છે. એટલે આ વખતે અમે સૌરાષ્ટ્ર ટૂરમાં હતા અને એ મારા મિત્ર સાથે હતા ત્યારે મસ્તી કરતા મારથી એને એવું કહેવાય કે ભાઈ તમે એમનું મરસાદ દવો છો
આ વર્ષે તમે ટ્રાય મારો, મરચી વાટી નાખી આખી ઘંટી નાખી દેવાની, દબાઈ લેશો તો વેસાઈ જાય. કે વાત થાય છે પણ એનો કલર ન આવે, કલર ન આવે મહેંદી ચડાવી દેવાય, બાકી થાય ખરું. આ સંસ્થાઓ ખાલી ઉપલું કવર જ આપે છે. કવર દવાઈ ક્યારે ગરમ થતું નથી ને એનું પ્રેક્ટિકલ ઉદાહરણ જોવું હોય તો આ જયારે મરચું પાવડર આપણે ઘેરે લઈને ઝીણી 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 કટકીએ છીએ તો પાવડર નહીં. આવી રીતે જે રસોડાના મસાલા છે ને એનું ખાસ ધ્યાન રાખે છે, કારણ કે મેં ફિલ્ડમાં એવાય કહે છે કે ભાઈ મરચાની અંદર તો અહીંયા પ્રોસેસ છે તો મરચા પાકે તો જમીનની અંદર જ ને. મરચા પકવવા માટે લોકો એની અંદર જે રાસાયણિક અને પેસ્ટિસાઇડ નાખે એનું શું હોય? તો હકીકત આ સંસ્થા આરોગ્ય માટે કાર્ય કરે છે કે જે આખા ભારતની અંદર કયા વિસ્તારની અંદર ટોપ ક્વોલિટીની વસ્તુ થાય છે, કયા વિસ્તારની અંદર રાસાયણિક અને પેસ્ટિસાઇડનો ઓછો યુઝ થાય છે, એ માર્કેટોમાંથી ખરીદી પ્રોસેસ કરી અને પ્રોસેસ થયા પછી પણ એની લેબ કરી અને લેબની અંદર 100% ઉત્તીર્ણ થાય ને ત્યાર પછી તમારા મારા ઘર સુધી પહોંચે. આવી જ રીતે હળદરનું છે. હળદરના જે ગાંઠિયા હોય છે ને એ ઓલરેડી આદુના ગાંઠિયા જેવા હોય છે, પણ આપણે વધારે ફિલ્ડમાં જઈને તેમ કે અમે ઘેરે લઈને ચલાવીએ છીએ તેમાં ક્યાંથી ડુપ્લિકેટ. તો હકીકત એ હળદર ન હોય પણ હળદરના મૂળિયા હોય છે, કારણ કે હળદર આજે ભાંગે નહીં અને આપણે ભાંગીને લાવતા હોય છે. ત્યાર પછી દળવાની પ્રોસેસમાં માર્કેટમાં હળદર ગરમ થાય છે. અહીંયા જે પ્રોસેસ થાય છે એ ગરમ થતી નથી, કારણ કે હળદરનો મેન ગુણધર્મ છે કે એ એન્ટી વાયરલ છે. વાયરસથી થતો રોગ હળદર થવા દેતી નથી. હળદર એન્ટી બેક્ટેરિયલ છે, બેક્ટેરિયાથી થતો પણ રોગ હળદર થવા દેતી નથી. હળદર એન્ટી કેન્સર છે, ભયંકરમાં ભયંકર કેન્સરને રોકવાની તાકાત હળદરની અંદર છે. તો આ સંસ્થા એ ટાઈપનું ટોટલ મટીરિયલ લે છે, ત્યારે પણ લેબ કરે છે. પ્રોસેસ કર્યા પછી કમ્પ્લીટ થાય ત્યારે લેબ કરે છે. લેબની અંદર 100% ઉત્તીર્ણ થાય ત્યાર પછી તમારા મારા ઘર સુધી પહોંચે છે. એની એક પછી વિશેષતા એ છે કે જે કઈ લોટ બન્યો છે ને એ લોટના 2-3 સેમ્પલ આખો લોટ આખા ભારત સુધી પણ રાખે છે. અને પૂરા ભારતને કોઈ જગ્યાએ ફરિયાદ આવે તો તરત જ સેમ્પલ છે ને એ સેમ્પલની લેબ લે. હકીકત કયા કારણોસર આની અંદર પ્રોબ્લેમ આવ્યો એનું ટોટલ ચેક થાય. ત્યાર પછી હિંગ આપણા શરીરને ડિટોક્સ કરવાનું કાર્ય કરે છે ઓરિજિનલ હોય તો. કારણ કે સંસ્થાની અંદર 25 ગ્રામ હિંગનો ભાવ 50 રૂપિયા છે, 2 રૂપિયા 1 ગ્રામ, અને માર્કેટની અંદર જે જાઓ ને એટલે 80 રૂપિયાની 250 ગ્રામ. કારણ કે દરેક વ્યક્તિને ખબર છે કે સારી વસ્તુ ક્યારે સસ્તી હોય નહીં અને સસ્તી વસ્તુ ક્યારે સારી હોય. છતાં પણ આપણો દેશ વિકાસશીલ દેશ છે, આવો કોશિશ કરતા વધારે છે માર્કેટમાંથી સસ્તું ગોતવાનો પ્રયત્ન. એના હિસાબે આપણા શરીરની અંદર બીમારી આવે. તો આ સંસ્થાની અંદર જે હિંગ છે એ 100% નેચરલ છે અને એને નાખવાની રીત એની ડબ્બીને જ ખાલી દિવસ હોલ કરીને 1 થી 2 ચક્કરા મારવાની હોય છે, નહીં કે માર્કેટની અંદરની ગોળે ચમચી ભરી નાખવાની હોય છે. આવી રીતે એને રસોડાના મસાલા આઈસો છે. અને ખાસ વાત કરીએ ભાઈ લોટ, ઘઉંનો લોટ મેજોરિટી સિટીની અંદર કે જે આપણો ગુજરાતનો નિયમ છે કે 12 મહિનાના ઘઉં ઘરની અંદર ભરી લેવાના. ઘઉંને ઘરમાં ભર્યા પછી 12 મહિના એની અંદર કઈ પ્રોબ્લેમ ન આવે એમના માટે એની અંદર આપણે કરીએ છીએ શું, બહુ જૂજ ઘર એવો આવે છે કે એની અંદર ખાલી લીમડાના પાન જ નાખે છે, બાકી દવા જ એની અંદર ભેળવે છે. ગેસ ઘઉંના સફાઈ કેટલી વાર કરી. તો એશિયા ખંડનો ફર્સ્ટ નંબરનો આટા પ્લાન્ટ છે આરસીએમ સંસ્થા પાસે. એશિયા ખંડનો ફર્સ્ટ નંબરનો આટા પ્લાન્ટ. એ આટા પ્લાન્ટના એક પાઇપની અંદર મેં હાથ નાખીને ચેક કરેલું છે. કારણ કે જયારે ફર્સ્ટ ટાઈમ હું બેલવાડી ગયો ને ત્યારે આનો પક્કર વિરોધી હતું. એટલે મેં એનો આટલા પ્લાન્ટ જોયા પછી મેં નક્કી કર્યું કે આ લોટ જ મારે ખાવાનો છે.
મેં જોયું તો પ્લાન્ટ એક પાઇપ ની અંદર હાથ નાખીને મેં મારા ઘેરે આવીને વાત કરી કે આપણે ઘઉંનો લોટ તૈયાર લાવવાનો છે. મને કે હું કીધું આપણી ઘરે ઘઉંનો લોટ શક્ય જ નહીં બને, કારણ કે રસોડું સંભાળવાનું લેડીઝ નથી, અને જે લેડીઝ નિર્ણય આપે ને એ નિર્ણય હાસો હોય, કારણ કે એના નિર્ણય આગળ કોઈ પણ વ્યક્તિ ઘરની અંદર કાંઈ પણ વસ્તુ લાવી શકે નહીં, કારણ કે યુઝ એને કરવાની. તો આ સંસ્થાની અંદર ઘઉંની સફાઈ 12 રીતે થાય છે, કે જે ઘઉંની આંશ હોય છે ને એ આંશમાંથી રસ કાઢી નાખે છે. પછી મેં મારી ઘરે નિર્ણય કર્યો, મેં જે રીતે પ્લાન્ટ જોયો ને એ રીતે મારા પ્લાન્ટ બતાવવાનો છે. બીજી વાર પ્લાન્ટ બતાવ્યો, સત્તા મગજમાં નો આવ્યો. ત્રીજી વાર લઈ ગયો, ત્રીજી વાર પ્લાન્ટ બતાવ્યો. જે રીતે મેં પ્લાન્ટ જોયો હતો એને એક પાઇપ ની અંદર હાથ નાખી અને મેં એને ચેક કરાવ્યું, અને એવી જે ઝીણી નજરે રસ નો દેખાય એવી રસ પ્રોસેસ માંથી નીકળતી હતી ને, ત્યારે એને કીધું ભાઈ આ રસ મારીથી ઘરે નીકળે નહીં. ત્યાર પછી આખો પ્લાન્ટ બતાવ્યો, પછી જે એનું ડસ્ટ નીકળ્યું હતું ટોટલ એ બતાવ્યું. આ બધું ઘઉંમાંથી એને બહાર કાઢેલું છે. ત્યાર પછી લગભગ 7 વર્ષ થયા, ત્યાર પછી મારા ઘરની અંદર ઘઉં નથી આવ્યા, આ સંસ્થાનો લોટ જ આવે. કારણ કે એ દવાઈ છે ત્યારે ગરમ થતો નથી. બીજા નંબરમાં કે કોઈ પણ જગ્યાએ દવાની પ્રોસેસ હોય એટલે એનું પડ ઘસાય તો એ પડનો પાવડર પણ લોટની અંદર જાય. તો આ સંસ્થા ઓલરેડી અત્યારે લાઈવ બતાવે છે કે ભાઈ જે પડ ઘસાય એને લોટની અંદર ગયું તો અમે આ રીતે પડના પાવડરને બહાર કાઢી લઈએ. અને હકીકત એ લોટ યુઝ કરવાથી, કારણ કે મોટી અનાજ આપણે ન્યુટ્રિશન અંદર કરીને ત્યારે એવું કહે છે કે મોટે અનાજ એટલે જે દળેલું હોય છે ને જાડું હોવું જોઈએ. જાડું આપણે શરીરની પાચન શક્તિ સુધારે છે, અને જેટલું ઝીણું તમે દળાવો એટલી આપણી પાચન શક્તિ બગડે. હા, એમાં એક તકલીફ એ થાય છે કે જાડું દળેલું હોય એટલે બહેનોને બનાવવામાં તકલીફ પડે છે, અને ઝીણું દળેલું હોય તો એને બનાવવામાં ઈઝી પડે છે. દરેક જગ્યાએ જ્યાં દળવાની ઘંટી હોય છે ને ત્યાં તમે ખાલી 20 જ મિનિટ ઉભા રહીજો. જે બહેનો દળાવ આવે છે ને એમાંથી 50% બહેનો એવું કહે છે કે ઓલે વખતે તમે જાડું દળ્યું હતું, આ વખતે તમે જાડું દળતા નહીં, ઝીણું દળ્યું. પણ હકીકત જેટલું ઝીણું દળેલું હોય છે ને એ આપણી પાચન શક્તિ ડેમેજ કરે. ઓલરેડી આ સંસ્થા પાસે લોટ છે ને જે જાડો છે એ જ લોટમાંથી રોટલી મારી ઘરે બને છે, ને ભાખરી પણ મારી ઘરે બને છે. ઓલરેડી અમે 7 વર્ષથી યુઝ કરીએ. ત્યાર પછી અતિ મહત્વનું જે આપણા રસોડાની આઈટમ છે એમાંનું છે તેલ. અને આજે ભારત સરકાર પણ માની ચૂકે છે કે 50% બીમારીઓ તેલથી જ થાય છે. કારણ કે યુરોપની અંદર 2023 ની અંદર એવો કાયદો બહાર પાડવામાં આવ્યો છે કે ટ્રાન્સફેટ ફ્રી ફૂડ હોવું જોઈએ. આપણો ખોરાક ટ્રાન્સફેટ ફ્રી હોવો જોઈએ. પણ દિલ્હી અંદર CHE નામની સંસ્થા છે, એને 30 બ્રાન્ડના તેલ લઈને એની લેબોરેટરી કરી તો WHO નું માપ જે પેલા 2% નું હતું 2% ની અંદર હોવું જોઈએ, એ માપ કરતા 5 થી લઈને 12 ગણું. કે ભારતની અંદર જે તેલ વેચાય છે એની અંદર 10% થી લઈને 24% સુધી ટ્રાન્સફેટ છે, જે આપણી સેહત માટે, જે આપણા આરોગ્ય માટે અતિ મહત્વની ભૂમિકા ભજવે છે. અને ભારત દેશની અંદર વધારેમાં વધારે જે કાંઈ હૃદય સંબંધી પ્રોબ્લેમ થાય છે, બ્લોકેજના પ્રોબ્લેમ થાય છે, એ ટ્રાન્સફેટ કરે. કારણ કે ટ્રાન્સફેટ એકવાર આ બોડીની અંદર ગયા પછી બહાર નીકળતું નથી, અને ભારતની અંદર જેટલા પણ તેલ વેચાય છે એની અંદર ટ્રાન્સફેટ છે. આ સંસ્થા પાસે જે તેલ આવે છે એપી ઓર્ગેનિક્સ પ્રાઇવેટ લિમિટેડ ધોરી પંજાબ, જે વિશ્વના 27 વિકસિત દેશની અંદર એક્સપોર્ટ કરે છે. એ એક્સપોર્ટ કરે છે એટલે યુરોપ કન્ટ્રીના જે માપદંડો છે ને એ ફોલો કરે. ત્યાં સુધી ફોલો કરે છે કે ભાઈ રાસાયણિક ખાતર કે પેસ્ટિસાઇડ જે વસ્તુની અંદર વપરાણું હોય અને એનું તેલ કાઢવામાં આવે તો એની અંદર એ વસ્તુ આવે છે. આ સંસ્થા ફિઝિકલ રીતે રિફાઇન કરી અને તત્વ તેલમાંથી કાઢી દે. એટલે જે ટ્રાન્સફેટ આ તેલમાંથી નીકળી જાય છે ને, એટલે આ તેલને તમે ગમે એટલી વાર ગરમ કરશો ને એ કાળું નહીં. જે તેલ જેટલું વધુ કાળું પડે છે એની અંદર એટલું વધારે ટ્રાન્સફેટ હોય. અને ભારતની અંદર આપણે ખાસ કરીને ગુજરાતની અંદર ફરસાણનો ક્રેઝ વધારે છે, કે કોઈ પણ ઘેર વસ્તુ તળે તો વધેલું તેલ એ નાખી નથી દેતા, એનું રીપ્રોસેસ ઓફ યુઝમાં દે. અને ટ્રાન્સફેટનો નિયમ છે કે એની જે વસ્તુની અંદર જેટલું છે એને ગરમ કરો એટલે ડબલ થઈ. એટલે રોડ ઉપર જેટલી પણ લારીઓ જે છે ને, જે લારી પર વસ્તુ તળાય છે એના ખાલી પકડીયાની અંદર જોઈજો
એ કાળો રગડો થઈ ગયો છે, કારણ કે એ ટ્રાન્સફર વધતું છે. એકવાર ગરમ કરે 2% હોય, બીજી વાર ગરમ કરે 4% થાય, ત્રીજી વાર ગરમ કરે 8% થાય, ચોથી વાર ગરમ કરે 16% થાય. વારંવાર સરે ગરમ કરે ને એટલે ટ્રાન્સફર વધતું જાય છે ને. એ ટ્રાન્સફર આજે ભારતની અંદર જો કે પેલા 50 વર્ષ પહેલા કોઈને એટેક આવતો નહીં, એટેક આવતો તો 3 ટ્રાય આપતા હતા. આજે 5 વર્ષના બાળકને કે 10 વર્ષના બાળકને કે 20-22 વર્ષના યુવાનને કે 30-35 કે અડધે પૂગ્યા હોય ને એને ખબર ન હોય, એ પોતે એવું માનતા હોય છે કે મારા શરીરની અંદર એક પણ રોગ નથી, પણ રોડે હાલ્યા જતા હોય ગંભીર એકદમ છાતીની અંદર દબાણ આવી જાય છે અને ત્યાં ને ત્યાં એનું પ્રાણ સંકેત ઉઠી. તો આ સંસ્થા એ ભારતનું નહીં વિશ્વનું નંબર 1 કહેવાયની અંદર લેવા છે, કે જેને આપણા દેશના પ્રધાનમંત્રી કે જે આજે મહાસત્તા કહેવાય છે અમેરિકા, એ મહાસત્તાને પણ અત્યારે જવાબ આપતા નથી. એવી વ્યક્તિ જે નરેન્દ્ર મોદીજી કે જે એનો આત્મવિશ્વાસ છે, જે એટલા કોન્ફિડન્સ થી આખા વિશ્વની અંદર આજે એની નામના છે, એ વ્યક્તિએ 2016 ની અંદર ઓરિસ્સાની અંદર જાહેર સભામાં ત્યાંના ખેડૂતોને એવું કીધું છે કે ભાઈ ચોખાના છિલકામાંથી જે તેલ નીકળે છે ને એ તેલને આજે આખું વિશ્વ સ્વાસ્થ્ય માટે સારામાં સારું તેલ માનીશું. અને ભારત દેશમાંથી મોંઘામાં મોંઘા ભાવનું વિધિ જાય છે. અને હકીકત આ સંસ્થા જો આ ન હોત તો તમારી મારી પાસે આ તેલ ક્યારેય જિંદગીની કલ્પના નહીં કરવાની તમારી મારી પાસે આવી. કારણ કે એક્સપોર્ટ ક્વોલિટીની જે વસ્તુ છે એ આપણને અહીંયા મળે છે અને આ ત્યાંથી નથી. ઘણી બધી કંપનીઓ લઈ રહી છે. ભારતની 36 કંપની આપે છે. સ્ટાન્ડર્ડ જેટલી પણ કંપની છે ને કે રાઈસદાન એપી ઓર્ગેનિક્સ પાસેથી લે છે, ત્યાં પછી વિશ્વના 36 વિકસિત દેશની અંદર આપે છે. આ જે સંસ્થાને જે ક્વોલિટી આપે છે ને એ એક પણ કંપની પાસે નથી. કારણ કે તેલની અંદર જે કુદરતી રીતે 3 એન્ટીઓક્સિડન્ટો રહેલા છે, એમાં સારામાં સારો એન્ટીઓક્સિડન્ટ છે ગામા ઓરિજિનલ, કે જે આને આજે આખા વિશ્વના વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું કે હકીકત આ વસ્તુ ખાવાથી શરીરને બહુ મોટા બેનિફિટ થાય છે. એના માટે 1/1/2025 વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો છે કે ભારતના અલગ અલગ રોગના 23 ડોક્ટરોએ વજનના રૂપમાં લેવાનું કીધું છે અને દવા કરતા પણ સારું કામ આપે છે. આ ટાઈપનું આખા ભારતના સારામાં સારા ડોક્ટરનું જે તારણ આવ્યું એનો એને એવોર્ડ મળ્યો છે. ત્યાર પછી જુદા જુદા દેશોની જુદી જુદી યુનિવર્સિટીઓએ સંશોધન કર્યું છે. એક્ઝામ્પલ તરીકે પહેલો આપણે વાત કરીએ કે ભાઈ આ સંસ્થાનું રાઈસ બ્રાન્ડ ઓઇલ ખાવાથી ડાયાબિટીસ કંટ્રોલ થાય છે, હજારો લોકોને થાય છે. એની પાછળનું સાયન્ટિફિક રીઝન એ છે કે તાઇપી મેડિકલ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ એની લેબોની અંદર સંશોધન કરીને સાબિત કરીને આખા વર્લ્ડને બતાવી દીધું કે રાઈસ બ્રાન્ડ ઓઇલની અંદર એલો ગામા ઓરિજિનલનો જે તત્વ છે એ બ્લડ સુગર મેનેજમેન્ટને મદદ કરવા માટે તૈયાર છે. ત્યાર પછી બીજું તારણ આપ્યું કે આપણે નિર્મા યુનિવર્સિટીના વૈજ્ઞાનિક કે આ તેલની અંદર એલો ગામા ઓરિજિનલ નામનો એન્ટીઓક્સિડન્ટ બ્લડ સુગર મેનેજમેન્ટમાં મદદગાર છે. આવું તારણ આપ્યું છે અમેરિકાની લોવલ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક. આ તેલની અંદર એલો ગામા ઓરિજિનલ ડેડ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં ઓલિવ ઓઇલ કરતા નંબર 1 છે. વિશ્વનું મોંઘામાં મોંઘું તેલ ઓલિવ ઓઇલ છે, એ જે ડેડ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે એ કરતા રાઈસ બ્રાન્ડ ઓઇલ વધારે કંટ્રોલ કરે. ત્યાર પછી આપણે અહીંની આઈસીએમઆર ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના સંશોધન કરીને સાબિત કરી દીધું કે રાઈસ બ્રાન્ડ ઓઇલની અંદર એલો ગામા ઓરિજિનલ ડેડ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા માટે મગફળીના તેલ કરતા એવો નંબર છે. એટલે આજે આ સંસ્થાની અંદર જે કઈ લોકોને આ સામાન વાપરવા છે, જે કોઈના ઘરની અંદર જે બીમારીઓ દૂર થાય છે ને એની પાછળનું કારણ છે કે આ સંસ્થાની અંદર જે સામાન છે એ સામાન નેચરલ છે. એની અંદર કુદરતી જે રીતે વસ્તુની અંદર કુદરતે આપેલી છે એ બરકરાર રહે છે. કે એ વસ્તુનો સ્વાદ વધારવા માટે, ટેસ્ટ વધારવા માટે કે કલર બદલવા માટે એક પણ પ્રકારનું એની અંદર કેમિકલ યુઝ કરવામાં નથી આવતું. મારે ઘણી વાર એવા પ્રશ્નો આવે છે કે ઓલરેડી કે આ તેલ કેવું પહેલા લીધું હતું તે આવો કલર હતો, આવું લીધું ત્યારે આવો કલર આવ્યો, તે પહેલા આવો કલર આવ્યો.
તો હકીકત આ 3 પ્રકારના તેલના કલર આવે છે કે જે સિઝનની અંદર રાઈસ પાક્યા છે એની જે ઉપરની બ્રાન્ડ છે એ જેવા કલરની બ્રાન્ડ છે ને એવા કલરનું તેલ આવે છે. કારણ કે માર્કેટની અંદર જે કાંઈ સ્ટાન્ડર્ડ કંપનીઓ છે એ પોતાની એકદમ એક જ સરખું તેલ રહી અને એક જ સરખું તેલ રાખવા માટે એની અંદર કેમિકલો રાખવા. તો આ સંસ્થા જેવો કલર છે એવો જ આપે છે. એક જ ટાઈપનો કલર રાખવા માટે પણ એની અંદર કેમિકલ રાખવા મળી જાય. ત્યાર પછી આની મિનિમમ માત્રા 1500 mg ગામા ઓરિજિનલ છે. એ કરતા કોઈને વધારે આવી હોય તેલની અંદર ગામા ઓરિજિનલ, એ તેલની અંદર જયારે કાંઈ પણ વસ્તુ તળવા મૂકશે ને એટલે જાતનો પ્રોબ્લેમ જ છે, પોહા વળવાનો પ્રોબ્લેમ છે. કારણ કે ઘણી જગ્યાએ એવો પ્રશ્ન આટલા સુધી ખાતા તો આની અંદર કાંઈ નહોતું થતું ને આ વખતે અમારી ઘરે ડબ્બો આવ્યો છે તો એમાં પોહા વળે. કારણ કે એને ખ્યાલ નથી, એ ગભરાય જાય. એને એમ થાય છે કે હકીકત પહેલા આવતું તો એવું નથી આવતું, આની અંદર કાંઈ પણ મિક્સિંગ કર્યું છે પણ હકીકત નહીં. એની અંદર ગામા ઓરિજિનલ તત્વ વધારે આવી ગયો છે એટલે એની અંદર જાત વળે છે. એટલે આપણે હાવ ગુજરાતી કહેવાય છે કે આપણે તલનું તેલ તળે ને એટલે એની અંદર જાત વળે. કારણ કે તેલના તળે એટલે એની અંદર પોહા વળે. એમ જયારે ગામા ઓરિજિનલની માત્ર જરૂરિયાત કરતા વધારે આવી જાય ને એટલે આની અંદર પોહા વળે. આવું પ્રેક્ટિકલ અમને અનુભવ છે. તો સુરતની અંદર જલપુરી નામની કંપની છે. એ વ્યક્તિ આ તેલની અંદર 30 ડબ્બા તેલ પકડિયાની અંદર પેક કરી અને પૂરી વેચી હતી. અમારી એની ડીલ આવી હતી. એ જે આપણો હાઇજેનિક પ્લાન્ટ કરવાના હતા, ભાઈ અમારો ઓટોમેટિક પ્લાન્ટ ચાલુ થાય ને ત્યારે તમારું તેલ તમે યુઝ કરીશું. અને ઓલરેડી ફર્સ્ટ દિવસે એની જે હાઇજેનિક પ્લાન્ટ ચાલુ કર્યો, એની જે ટાંકીની અંદર 18 ડબ્બા તેલ ભર્યું હતું. પૂરી તળવાનું ચાલુ થયું, એની જાજ હોય ઉભરાઈને બહાર નીકળવા માંડ્યું. લાઈવ ની અંદર હરેશભાઈ ને ત્યાં મોકલ્યા, દિલસુભાઈ ને ત્યાં મોકલ્યા, ત્યાં લાઈવ વિડીયો ઉતારીને ભીલવાડા વાયા થઈને ડાયરેક્ટ અમે ધોરી પંજાબ મોકલ્યા. જ્યાં કંપનીના ટેકનિશિયનો છે ત્યાંથી એને એવું કીધું ભાઈ હાઈ માટે જે મોટા પ્લાન્ટ હોય તો આ નહીં હાલે, એની અંદર ગામમાં વધુ ઓછો હોય ને એ તેલ તમારું પકડવું જોઈએ. કારણ કે એ લોકો ત્યાં સુધી એક્સપોર્ટ કરે છે. એટલે એ આ તેલમાં તળેલી પૂરીની એને લેબ કરાવી હતી. એની વેલિડિટી 6 મહિના. આ તેલની અંદર તળેલી પૂરીને 6 મહિના કાંઈ થાય છે નહીં. અને એનું પ્રેક્ટિકલ ઉદાહરણ આપણે જ ઘરે છે કે આપણે આની અંદર જોઈ કઈ કઈ વસ્તુ તળીએ છીએ. અને વધારે ઘરની અંદર જયારે નાના બાળકો છે ને એના ઘરની અંદર સેવડો બનાવતા હોય છે તો કદાચ તમારી ઘરની સિંગ તેલમાં જો સેવડો હોય છે ને તો 15 દિવસ પછી કોરો થઈ જાય. આની અંદર 3-4 મહિના કાંઈ નહીં થાય. જેવો તમે નાખ્યો તો એવો ને એવો રહેશે. અમે ટ્રાય મારેલી છે આપણે નાનખટાઈ. દિવાળી જે નાનખટાઈ બનાવી હતી ધીરુભાઈ ને ત્યાં, મારા મોટા ભાઈ ત્યાં પડી હતી. 4 મહિના પછી જેવી દિવાળી હતી ને એવી હતી. કારણ કે આ સંસ્થા ક્યાં બધી ડીપમાં જઈ અને લોકોને જાગૃત કરવાનું કાર્ય કરે છે. અને આ જે સંસ્થા છે ને એ ટોટલ સમાજને જાગૃત કરવાનું કાર્ય કરી છે. આ સંસ્થાની અંદર નહોતા ને માર્કેટની અંદરથી કોઈ પણ જગ્યાએથી કોઈ પણ વસ્તુ લાવ્યા તો આપણે ક્યારેય કોઈ દુકાન વાળાને પૂછ્યું નથી કે ભાઈ આના બેનિફિટ શું છે, કે વાપરવાથી શું નુકસાન થાય છે. આ સંસ્થા લોકોને જાગૃત કરવા માટે એની એક પ્રોડક્ટની અંદર જે ખાસિયત છે એ અહીંયા બતાવવામાં આવે. કારણ કે લોકોના હિતનું કાર્ય. અને ત્યાર પછી આ રસોડાને જે ટોટલ આઈટમ થઈ ત્યાર પછી આ યુઝ કરવા છતાંય આપણા શરીરને પોષક તત્વો ઘટે છે એના માટે સંસ્થાએ ન્યુટ્રિશન બનાવ્યું છે. એટલે ન્યુટ્રિશન બનાવતી કંપની જે છે એનું નામ છે પ્રોફિટ વેલનેસ પ્રાઇવેટ લિમિટેડ. એ એક ઇફકા લેબોરેટરીનો બીજો પાર્ટ. આજે ઇફકા લેબોરેટરી વિશ્વના 132 દેશની અંદર મેલેરિયાની દવા એક્સપોર્ટ કરે છે. એલોપેથીની હારી ન્યુટ્રિશન બનાવી ન એટલે એને ન્યુટ્રિશનનું બીજું યુનિટ ચાલુ કર્યું કે આપણા શરીરને જોઈતા પોષક તત્વો જે પ્રમાણે આપણા શરીરની અંદર ઘટે છે અને આરડીએના નિયમ પ્રમાણે એને વિટામિન્સ અને મિનરલ્સની ટેબ્લેટો બનાવી છે. અને એમાંય ખાસ ન્યુટ્રિશન વુમન કે જે બહેનોને પોતાના શરીરની અંદર રમતા જે પોષક તત્વો ઘટે છે એ ન્યુટ્રિશન વુમનનો યુઝ કરવાથી આજે બહેનોની બધી સમસ્યાઓ ખતમ થઈ જાય છે. ને એ માટે મનીષા મેં એક
ટાર્ગેટ લીધેલો છે ભારત દેશની અંદર 15 કરોડ બહેનોને એનિમિયા મુક્ત કરી. કારણ કે લોહીની કમી શરીરની અંદર હોય ને લોહીના કમીના હિસાબે જે કઈ વિટામિન છે, મિનરલ છે, પ્રોટીન છે, એ આખા શરીરને જે જગ્યાએ ઘટતું હોય તો એને પહોંચાડવાનું કામ લોહી કરે. હવે જે ટ્રાન્સપોર્ટ જે આખા શરીરની સિસ્ટમ છે એ થોડીક નબળી હોય તો જે પોષક તત્વો છે એ પાર્ટ સુધી પહોંચે નહીં. એ પાર્ટ ધીમે ધીમે ડેમેજ થાય, હાવ અટકીને ઉપર એટલે આપણે કઈ બીમારી આવી. તો હકીકત આની અંદર બહેનો માટેનું ન્યુટ્રિશન છે, ભાઈઓ માટેનું ન્યુટ્રિશન છે, બાળકો માટેનું ન્યુટ્રિશન છે. ત્યાં સુધી એની પ્રોડક્ટ બનાવી છે. કોઈ બાળક પોતાના માના ગર્ભની અંદર વિકસિત થયેલું છે ને તો ત્યાંનું પણ ન્યુટ્રિશન છે. કોઈ જાડા હોય તો પતલા થવા માટેનું ન્યુટ્રિશન છે, પતલા હોય તો જાડા થવાનું ન્યુટ્રિશન છે. આંખોને નંબર આવ્યા તો એનું ન્યુટ્રિશન અલગ છે. ત્યાર પછી જોઈન્ટનું ન્યુટ્રિશન છે. ત્યાર પછી કોઈને સુગર હોય તો એને મેનેજમેન્ટ કરવા માટેનું ન્યુટ્રિશન છે. અને આ બધા ન્યુટ્રિશનો જે બને છે ને એ બનાવવાની રીત ગજબની હોય છે. કારણ કે એલોપેથી સાયન્સની અંદર, મેડિકલ સાયન્સની અંદર કોઈ પણ દવા 2-3 જાતના કેમિકલો ભેગા થઈને બને છે. અને ન્યુટ્રિશન સાયન્સની અંદર જે પરમાત્માએ વસ્તુ બનાવી છે એની પેસ્ટ બનાવીને એનું તત્વ લઈ લે. એક્ઝામ્પલ એક વાત કરું ભાઈ, આની અંદર જે કઈ લાઇકોપેન વપરાય છે નહીં, લ્યુટેન, એ ટમેટામાંથી લેવામાં આવે છે. હવે ટમેટાની પેસ્ટ બનાવી અને એમાંથી જે લ્યુટીન હોય છે લ્યુટીન લઈને ટેબ્લેટની અંદર મૂક્યું છે. એ જ વસ્તુ જો આપણે ટમેટા ખાઈએ તો જે ટમેટા પકવવા માટે જે રાસાયણિક જે પેસ્ટિસાઇડનો યુઝ થયો હોય એ જવાનો છે. પણ ન્યુટ્રિશનની અંદર જે રાસાયણિક પેસ્ટિસાઇડ પડ્યું રહેવાનું છે અને જે આપણા શરીરના તત્વને જરૂર છે એ તત્વ જ જાય છે. કારણ કે એને રસોડાના મસાલા આપ્યા ત્યાર પછી ન્યુટ્રિશન આપ્યું. અને આ વસ્તુ યુઝ કરીને આજે ભારત દેશની અંદર લાખો લોકો બીમારી મુક્તિ થયા છે. કારણ કે કોઈ પણ રોગની જનતા છે ગેસ, એસિડિટી ને કબજિયાત. અને આના રસોડાના મસાલા અને ન્યુટ્રિશન હોય એટલે પહેલા નંબરમાં ગેસ, એસિડિટી અને કબજિયાત ખતમ થાય. તો કોઈ પણ રોગનું જે જગ્યાએથી પોષણ મળે છે એ પોષણ મળતું બંધ થાય. એટલે ધીમે ધીમે રોગ ડાઉન થતો એક સમય એવો આવે છે કે જે નીલ થઈ જાય છે. કારણ કે ભારતની અંદર આ વસ્તુથી હજારો એક્ઝામ્પલ છે કે જેનું આરોગ્ય સ્વસ્થ જોશે. અને મોટામાં મોટો એક્ઝામ્પલ છે આપણે અમિતભાઈ સાકરિયા, કે જે એની બોડીની અંદર 35 લાખનો ખર્ચ કર્યા પછી ડોક્ટરો અને એલોપેથી સાયન્સે એવું કહી દીધું કે આ વ્યક્તિ તો 2 થી 3 મહિના જીવિત રહેશે, આની ઉપર તમે એક્સ્ટ્રા ખર્ચો કરવાનું બંધ કરો. એ વ્યક્તિ આ સંસ્થાનું ટોટલ સામાન અપનાવે, સાથે ન્યુટ્રિશન યુઝ કરવાનું ચાલુ કરે અને 1 વર્ષની અંદર કલ્પના કરો એ 100% સ્વસ્થ થઈ જાય. તો આ તો ખાલી આપણા ઘરનો સામાન યુઝ કરવાનો છે. એ સામાન યુઝ કર્યા પછી મનુષ્યનો સ્વભાવ છે સારું લાગે એટલે બીજાને બતાવે. તો જે કઈ માર્કેટની અંદર એડવર્ટાઇઝ જે સ્ટાર લોકો લઈ જતા હતા એ આપણા ઘર પાછા આવે છે. અને અહીંયા એક આપણને મોકો મળે છે કે આપણે 5-25 લાખ સામે આપવાથી આપણને કોઈ પણ વ્યક્તિ એડવર્ટાઇઝ કરવા લઈ જાય એમ નથી. આ સંસ્થાએ આપણને એક એવો મોકો આપ્યો છે કે ભાઈ આ વસ્તુ તમે યુઝ કરો, યુઝ કર્યા પછી સારી લાગે તો તમે ઝીરો માંથી હીરો પણ બની શકો છો. અને આજે ભારત દેશની અંદર લાખો લોકો બની ચુક્યા છે. આ ટાઈપનું અભિયાન છે આખા ભારતની અંદર આવે છે. આજે ભારતનો એક પણ તાલુકો બાકી નથી કે જ્યાં કંપનીનું આઉટલેટ ન હોય. આ ટાઈપનો સામાન છે યુઝ કરવો આપણી મજબૂરી છે. અને યુઝ કર્યા પછી આપણા માધ્યમથી હજારો લોકોના ઘરની અંદરથી બીમારી દૂર કરવા માટેનું અભિયાન છે કે કરોડો રૂપિયા દેવા છતાં કોઈ જગ્યાએ દુવા મળતી નથી. પણ અહીંયા ખાલી વાત કરવાથી સંસ્થાના સત્વારે ચાલવાથી મોટામાં મોટો જો બેનિફિટ હોય તો દુવા કમાવાનો છે. ત્યાર પછી વધુ સારો પોઈન્ટ હોય ને તો આ જે સંસ્થા આપે છે ભાઈ સ્વાસ્થ્ય આપે છે, પૈસા આપે છે, અને વધારે ગજબનું હોય ને તો આ જે સંસ્થા નોલેજ આપે છે ને એ કદાચ કરોડો રૂપિયા દેવા છતાં જે નોલેજ ન મળે ને એ અહીંયા ઝીણી વાતોનું નોલેજ આપે છે. એ નોલેજ લઈ અને આપણને ઇમ્પ્રુવ કરી અને આપણે પોતે પણ શ્રોતા બની શકીએ છીએ. અને આજે ભારત દેશની અંદર લાખો લોકો આ અભિયાનના માધ્યમથી કે જે સ્કૂલે ન ગયા હોય, એને બોલતા ન આવડતું હોય, ગામડાની અંદર રહેતા હોય, ત્યાં બસ પણ ન આવતી હોય ને એવા લોકો આજે 500-700 લોકોને
લાઈવ મિટિંગ આપીને સલાહ આપે છે તો આ ઝીરોમાંથી લોકો હીરો બન્યા છે અને તમે હું બધા બની શકીએ છીએ. એનું એક્ઝામ્પલ હું પોતે જ છું. ભાઈ ડાયમંડ ની અંદર હતો મને જે અત્યારે તમારી સાથે વાત કરીને એ પણ વાતની મને ખબર નથી. તો આ અભિયાનની અંદર આવવાથી ધીમે ધીમે શીખવાથી અને જે શીખેલું છું એ લોકોને બતાવવાનું છે. કારણ કે આજે ભારત દેશની અંદર દરેક વ્યક્તિ સમજેલ છે. સમજેલને આપણે સમજાવી ન શકીએ પણ આપણે જે આપણને બેનિફિટ થયા છે એ વાત આપણે રજૂ કરીએ કે એ આપણો માનવ જીવનનો સ્વભાવ છે. કારણ કે પીસીજી જે સેવા, સંસ્કાર અને સ્વાસ્થ્ય આ 3 ઉદ્દેશો લઈને જે આખા ભારત દેશની અંદર 17,000 કિલોમીટર રૂપાંતરણ યાત્રા કરવાના છે ને એ હકીકત આપણા માટે છે કે આપણે જે જગ્યાએ બતાવવા જઈએ છીએ તો એ લોકોને સમજ નથી એટલે એ આપણો વિરોધ કરે છે. અને આ બેનનો ખાસ નિયમ છે કે જે જગ્યાએ તમે કહેવા જશો જે પોતાના છે એ નહીં માને, જે પોતાના નથી અજાણ્યા છે એ માને છે. એટલે બીજો ટોપિક એ જો આપણા સગા ભાઈ આપણીથી માનતા ન હોય, આપણા સંબંધી આપણીથી માનતા ન હોય, કે આપણા કોઈ ઓળખીતા માનતા ન હોય અને એના જે રીતે આપણી સાથે આપણે એની સાથે જે રીતે રિલેશન છે એથી વિશેષ કે અજાણી વ્યક્તિ આપણી ગ્રુપની અંદર આવી છે એ માને છે તો એને સાથ આપી પારકાને પોતાના બનાવીને અભિયાનની અંદર એ વ્યક્તિઓને આકાર લઈ જવાનું ચાલુ કરો. ઓટોમેટિક તમારી અંદર આ પ્રોગ્રામની અંદર લેતા રહેશો. કારણ કે કોઈ પણ એન્જિન આજે ભારત દેશની અંદર કોઈ પણ એન્જિન એવું નથી કે એની અંદર એનું ઈંધણ ન હોય, આગ ન હોય તો એ એન્જિન કામ કરીએ. તો જે આ સંસ્થાનું જે મેન એન્જિન છે ને એ મેન આનું ટૂલ છે ને એ આ સંસ્થાનું નોલેજ છે, આ પ્રોડક્ટનું નોલેજ છે કે જેમ જેમ મળતું જાય એમ લોકોને આપતા જાઓ. કારણ કે વિદ્યાધન વાપરવાથી વધારે જેમ જેમ તમે એની અંદર વધારે ડીપમાં ઉતરતા રહેશો, જેમ જેમ લોકોને બતાવતા રહેશો એમ તમારી જે એક્સટ્રેક્શન કે જે ગ્રહણ કરવાની શક્તિ છે ને એ વધતી જાય છે. આવી રીતે આ અભિયાનની અંદર આગળ વધવાનું છે. બસ હું મારી વાણીને વિરામ આપું છું. થેન્ક યુ, નમસ્કાર, જય હર્ષ. માઇક હેન્ડ ઓવર ટુ દીપાલીબેન.